વાત કરીએ રાજકોટની. રાજકોટમાં 5 દિવસ ચાલતી આઈટી વિભાગની તપાસ પૂર્ણ. 6 બિલ્ડરો પાસેથી તપાસમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તપાસના અંતે 500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે. આઈટી વિભાગે રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. બિલ્ડરોના જુદા જુદા 30 સ્થળે આઈટી વિભાગે તપાસ કરી. લાડાણી એસોસિએટના દિલીપ લાડાણી, દાનુભા જાડેજાને ત્યાં તપાસ થઈ, તો અર્જુનસિંહ જાડેજા, મહિપતસિંહ ચુડાસમાને ત્યાં પણ તપાસ કરવામાં આવી. નિલેશ જાગાણી, ઓર્બિટ ગ્રુપના વિનેશ પટેલ અને ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. 6 બિલ્ડરો પાસેથી બેનામી વ્યવહારો મળી આવ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ પાસેથી. શનિ, રાજકોટમાં 5 દિવસ આઈટી વિભાગની તપાસ પૂર્ણ થઈ છે અને 6 બિલ્ડરો પાસેથી તપાસમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. દીપિકા, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 5 દિવસ ત્યાં અલગ અલગ સ્થળોએ આરટી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી હતી. અલગ અલગ 6 બિલ્ડરના ભાગીદારોને ત્યાં 500 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. લાડાણી એસોસિએટના દિલીપભાઈ લાડાણી, બિલ્ડરો દાનુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજા, મહિપતસિંહ ચુડાસમા, નિલેશ જાગાણી, ઓર્બિટ ગ્રુપના વિનેશ પટેલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પડ્યા હતા. આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા ટેલો ભરીને રોકડ રકમો પણ અને દસ્તાવેજો પણ કબજે કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 5 થી 6 એકરના પ્લોટો ધરાવતા મસ્ત મોટા બિલ્ડરો દ્વારા નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા ત્યાં જ આરટીના ધ્યાને આવતા તેમના દ્વારા આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને ગુજરાતના સૌથી મોટા પ્રોજેક્ટ પણ આઈટી વિભાગમાં રડારમાં હોવાનું સામે આવી રહ્યું છે. જી આભાર શનિ, વિગત આપવા બદલ.